નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં એનડીડી રાઉન્ડ માટે તમામ ડેટા એન્ટ્રી આપણે ટેકો પ્લસમાં કરવા જઈ રહ્યા છીએ. એનડીડી રાઉન્ડમાં આપણે સુપરવાઇઝર્સ એટલે કે પીએસસીના મેલ ફિમેલ સુપરવાઇઝરથી લઈ અને સીડીએચઓ એમઓએચ સર સુધીના સુપરવાઇઝર કેડરના તમામ લોકો એનડીડી રાઉન્ડની મુલાકાતમાં જાય છે અને એનું એક ચેકલિસ્ટ ભરવાનું થાય છે. એ ચેકલિસ્ટ પણ હવે આપણે ટેકો પ્લસમાં ભરવાનું છે. એના માટે આપણે અલગથી ઇન્સ્ટોલેશન ફાઇલ એટલે કે એપીકે ફાઇલ ગૂગલ ડ્રાઈવ મારફતે તમામને શેર કરવામાં આવેલ છે. એના દ્વારા ટેકો પ્લસની નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં તમારા ટેકો પ્લસના જે હાલના યુઝર આઈડી અને પાસવર્ડ છે એનાથી લોગિન કરવાનું છે. હવે અમુક કેડરમાં બે ઓપ્શન દેખાશે, એક સપોર્ટિવ સુપરવિઝન અને એક એનડીડી. અને અમુક કેડરમાં ફક્ત એનડીડી દેખાશે, કારણ કે સપોર્ટિવ સુપરવિઝન હાલ આપણે અમુક જિલ્લા કોર્પોરેશન પૂરતું પાયલટ તરીકે શરૂ કરવામાં આવેલ છે. હવે આ એનડીડીના આઇકોન ઉપર આપણે ક્લિક કરીશું. એટલે બાય ડિફોલ્ટ તમારું જે હેડક્વાર્ટર હશે એ પ્રમાણે અહીંયા ડિટેલ આવી જશે. ત્યાર પછી તમારે વિલેજ લેવલ સુધી સિલેક્ટ કરવાનું છે. વિલેજ લેવલ સુધી સિલેક્ટ કરશો એટલે આપણને બે ઓપ્શન આવશે, સ્કૂલની મુલાકાત અથવા આંગણવાડીની મુલાકાત. આપણે આ બે અલગ અલગ ચેકલિસ્ટ ભરવાના છે. ચેકલિસ્ટ વિશે આપણે હાલ ડિટેલમાં નહીં જોઈએ, કારણ કે ચેકલિસ્ટ જે જૂનું ભારત સરકારનું ફોર્મેટ છે એ પ્રમાણે જ આમાં બનાવવામાં આવેલ છે. આપણે ફક્ત અત્યારે સ્કૂલનું એક ચેકલિસ્ટ ભરી અને ટ્રાય કરીશું. કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરશો સ્કૂલ અથવા આંગણવાડી એટલે ત્યાં આ ગામ જે તમે સિલેક્ટ કરેલું છે એ ગામમાં જેટલા પણ સ્કૂલ અને આંગણવાડી ટેકોમાં મેપ હશે એ અહીંયા દેખાશે. આપણે સ્કૂલ વિઝિટના ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા 3 સ્કૂલ દેખાય છે. એમાં સિલેક્ટ કરીશું એટલે એમાં ટોટલ કેટલા બાળકો એનરોલ છે. જેમ જેમ ફોર્મ ભરતા જઈશું તેમ તેમ અહીંયા સવાલ ઓપન થશે. ટોટલ કેટલા જે દિવસે તમે સુપરવિઝન કરવા જાઓ છો એ દિવસે હાજર છે બાળકો. સ્કૂલ અથવા આંગણવાડીમાં આ દવા જે આપણે ડિવોર્મિંગ ડેમાં આપવાની છે આલ્બેન્ડાઝોલ એ છે કે નથી, બરાબર ક્વોન્ટિટીમાં અવેલેબલ છે કે નથી, આ રીતે અને કેટલી દવા ઉપલબ્ધ છે. આ રીતે તમામ સવાલ જે પ્રમાણે ચેકલિસ્ટ છે એ પ્રમાણે જ અહીંયા આપણે ફિલ કરતા રહેવાનું છે. આમાં અત્યારે વિડીયો પૂરતું આપણે તમામ ચેકલિસ્ટ ભરતા નથી, પરંતુ આ રીતે સિમ્પલ વેમાં તમારે ચેકલિસ્ટ ભરી અને એને સેવ કરી દેવાનું છે. હું અત્યારે ફટાફટ ફક્ત ફોર્મ ભરું છું. આ રીતે આખું ફોર્મ મોટે ભાગનું આપણે યસનોમાં જ ચેકલિસ્ટ છે જે આપણે ફક્ત સિલેક્ટ કરવાનું છે. આમાં અમુકમાં આપણે મલ્ટિપલ ચોઇસ પણ આપેલી છે. એઈએફઆઈ વિશે પણ માહિતી આમાં આપણે આઈસી મટીરિયલ્સ કયું ઉપલબ્ધ છે શું નથી એ પણ આપણે અહીંયા જોવાનું છે. અહીંયા તમારા ઓબ્ઝર્વેશન્સ આપણે એડ કરી શકો છો અને પછી આ ફોર્મ સબમિટ કરશો એટલે આ ફોર્મ પૂરેપૂરું સબમિટ થઈ જશે. આ રીતે આપણે ઓગસ્ટ 2026ના એનડીડી રાઉન્ડ માટે સુપરવાઇઝરી ચેકલિસ્ટ ભરવાનું છે. થેન્ક યુ.